મારું નામ સુનિલ જયસુખલાલ મહેતા છે। હું જામનગર મુકામે રહું છું અને કેવાયસી માટે આવ્યો છું। સવારે 9 વાગ્યાનો હું લાઈનમાં ઊભો છું, પરંતુ વારો નથી આવ્યો અને મારા મધર ઇન લો માટે કરાવવાનું છે। સિનિયર સિટીઝન છે, 82 વર્ષની ઉંમર છે અને એ લાઈનમાં ઊભા રહી શકે એવી પરિસ્થિતિ નથી। એટલે સિનિયર સિટીઝનમાં બહુ તકલીફ પડે છે। સિનિયર સિટીઝનો માટે અલગ બારી કરવાની મારી માંગ છે કે એ લોકો માટે અલગ બારી કરવી જોઈએ અને એ લોકોને પ્રાયોરિટી આપવી જોઈએ। કેવાયસી કરવા આવ્યા અમે સિનિયર સિટીઝન છે। જીવરાજ મોહન સીતાપરા નામ સમજ્યા। હવે અમારા હોસ્પિટલમાંથી દવા લઈને હમણાં આવ્યું, પણ જાજી વાર ઉંમર વાળાને ઊભું ના રહેવાય, કાંઈ વ્યવસ્થા કરવી જોઈએ ઉંમરવાળાને સમજ્યા। બાકી બધાને વ્યવસ્થા, કામ ધંધા મૂકીને આવ્યા, બેનું આથી કપડાં ધોવા, કાંઈ લોકો વાસણ કરવા તો આટલી દલીલ કરો તો અમારે સારું સમજ્યા, બરાબર। હંસાબેન જાખરિયા 10 વાગે અમારા લિંક કરાવવાનું છે। હા, આધાર કાર્ડનું, રેશન કાર્ડનું 10 વાગ્યા। હે હા, અલગથી લાઈન હોય ને તો એ જાજો ટાઈમ કોઈને પગના દુખાવો હોય, કોઈને કાંઈ તકલીફ હોય, ઊભા ન રહી શકે એમ। અલગથી હોય ને તો એનું વારું વહેલું આવી જાય। યંગ હોય તો ઊભી શકે, ઉંમરવાળા હોય તો ઊભી ના શકે। પગની તકલીફ તો લગભગ બધાની ઉંમર થાય એટલે થવાની જ છે, એટલે એ તો કાંઈક ઊભા ન રહી શકે, એટલે એ અલગથી લાઈન કરે ને તો વધુ સારું એમ। હા હા, એમ થાય કે આને અલગ પહેલાં એનો જ લેવા જોઈએ। ગુરુ શુક્રવારે આવજો। રોશનબેન ફકીમા અમીરાણી। અમે ચોથો ધોકો છે અહીંયા, અમને કોઈ કાન નથી દેતો અહીંયા। લાઈન કેવાસી માટે આવ્યા છે અહીંયા, તો હવે કઈ હારો હશે અમારો? અમે 9:30 વાગ્યાના બેઠા છે અહીંયા, મારા ઘરવાળા બેઠા છે અહીંયા લાઈનમાં। એ લોકો ખોયલું છે, હવે કઈ હારો આવે? વળી એમાં ના પાડી દેશે તો જવું પડશે પાછું, એવી રીતના છે। હા, તો એવી રીતના જ અમારે ધક્કા ખાવાના જ રહીએ છે સાહેબ। કરે તો સારું। જી ભાઈ, અમારી ઉંમર 70 વર્ષની થાય છે। લાકડીની જગ્યા ઊભી છે, અમારો નંબર ના લખતો, અમારે કામ કરાવવું હોય ડીવાયડી પરમિટની, તો આમાં વાળામાં ઉભા છે। શું કરી, એક પગે ઊભા છે, આવી પરિસ્થિતિ છે। જો તમે એની સરકારી ઓફિસરની ઈચ્છાની વાત છે, જે કરવું ભલે કરે, બીજું શું થાય? બસ લેવા જોઈએ। હકીકત સિનિયર સિટીઝન જે ઊભી ન હગે માણસને 2 લાઈન અલગ કરવી જોઈએ ને એમ।